હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અત્યારે સવારના 12:30 વાગેલા છે, સોરી અડધી રાતના 12:30 વાગેલા છે અને આપણે ચાલ્યા ઘૂમવા. તમે જોઈ શકો આપણી ગાડી રેડી છે અને આપણે નીકળ્યા ફરવા. તેમ મંદિરે જવાના છે આપણે, એક દિવ્ય સ્થાન ઉપર મંદિરે જવાના છે આપણે. તમે જોઈ શકો મારું લુક કેવું છે. મિત્રો તમે જોઈ શકો છો આપણે લેસ્ટરથી એ જગ્યાએ જવા માટેનું ડ્રાઈવ છે 4 કલાક અને 7 મિનિટનું 210 માઇલ્સ. એટલે 210 માઇલ્સ એટલે કિલોમીટરના હિસાબે તો 350 કિલોમીટર સમજી લેવું. આઈ થિંક અરાઉન્ડ 300 થી 350 કિલોમીટર આઈ બિલીવ થઈ શકશે. તો અત્યારે આપણે એક ફ્રેન્ડ અને એમની વાઈફ આવે તેમને એને લેવા જાય છે. પછી ત્યાંથી ડાયરેક્ટ સીધા આપણે નીકળી જઈશું મંદિરે દર્શન કરવા માટે. એકચ્યુઅલી અમારે હજી થોડુંક વહેલું નીકળવું હતું તો ચાલતે, પણ હવે નાઇટના ટાઈમ પર ગાડી આપણે હલાવી શકીએ અને ગાડી ડ્રાઈવ કરીને ખેંચવી તો બી જેટલી જોઈએ એટલી ખેંચી શકીએ. એટલા માટે કરીને આપણે ટાઈમ પર જ નીકળ્યા. વધારે ઓલું નથી. અત્યારે તમે જોઈ ડેશબોર્ડમાં દેખાતો હશે આઈ બિલીવ ટાઈમ નિયરલી 1 વાગી જશે. આઈ થિંક 1 વાગી જશે. હા, 1 વાગી જશે. જ્યારે મેં ફર્સ્ટ વિડીયો બનાવ્યો ને ત્યારે 12:30 હતા. મેં રેડી થઈને બધું ગાડીમાં મૂકી ને પછી પાછો અંદર નાસ્તામાં તો વધારે કંઈ નહોતું, ખાલી બ્લેક કોફી અને કેળું ને રોટલી ખાધું. અત્યારે આપણે M5 પર પહોંચ્યા બસ. ઘરેથી નીકળ્યા ત્યારે 210 માઇલ હતું, અત્યારે 140 માઇલ છે અને 2 hours and 40 minutes હજી સ્ટીલ ડ્રાઇવિંગ કરવાનું છે. આપણે જોતા રહેજો આપણે ક્યાં જવાના છે એ તમને વિડીયોના એન્ડ સુધીમાં ખબર પડી જશે. 3 કલાક ડ્રાઈવ કર્યા પછી આપણે પહોંચ્યા બસ નિયરલી. હજી બી 1 કલાક અને 40 મિનિટ જેવું બાકી છે આપણું ડ્રાઈવ. બહુ જલ્દી પૂગી આવ્યું અને વેઇટ કરજો આપણા વિડીયોઝનું. હેલો ગાઈસ, અત્યારે આપણે વેલ્સમાં પહોંચ્યા છે ને આપણે આજે જે જગ્યાએ જાય ને એ છે વેલ્સ મહાકાળી માતાનું મંદિર ઉપર જાય છે ને સર્વિસ સ્ટેશન અત્યારે રોકાણા છે. થોડાક ફ્રેશઅપ થઈ જાય તો શું કે ત્યાં જઈને પછી આપણે વોશરૂમની ટેન્શન નહીં રહી. તો એટમોસ્ફિયર તમે જોઈ શકો કેવો છે. પહેલાં બધા વિડીયોઝ બનાવત પણ રાતના અંધારામાં તમને શું દેખાય ને મને બી શું દેખાય, એટલે લાઇટ ઉપર જ હાલતું હોય આખું બધું. ને પાછો વરસાદ બહુ આવતો હતો ને અત્યારે મને ઠંડી લાગે ને મેં ઘેર જાકેટ ભૂલી જશે. તો આવું છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આપણો વિડીયો જોતા રહેજો, તમને મંદિરના દર્શન બી કરાવીશ ને કેવું છે ને તમને સ્કાય લુક બી આપીશ. સ્કાય લુક મતલબ કે ઉપરથી ડ્રોન શૂટ કરીને બતાવીશ કે ઉપરથી મંદિર કેવું લાગે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને. તો આપણે પહોંચ્યા એવા છે વેલ્સ. હવે કઈ જગ્યાએ છે મારે કહેવાની જરૂર નથી, તમને બધાની મેજોરિટી ખબર જ છે. અને આપણે એક્ઝેક્ટલી આરતીના ટાઈમ પર જ પહોંચ્યા છે ને ત્યારે આરતી ચાલુ છે મહાશક્તિ. અત્યારે અંદર પૂગ્યા છે આપણે ને અંદર આરતી ચાલુ છે ને અહીંયા આપણે લખેલું છે ને હવે નો ફોન, નો સ્મોકિંગ અને નો કેમેરા. એટલે આપણે આરતી અટેન્ડ કરશું, કેમેરા શૂટ કરી શકીએ પણ કેવું ગયું તમને બતાવશું. જય શ્રી કૃષ્ણ ગાઈસ. આપણી સાથે થઈ ગયો છે કાંડ. મેં છે ને રાતે ગાડીમાં જેકેટ મૂકવાનું ભૂલી ગયો હતો, તો લગતી મારી પાસે કામની હાઈવે જેકેટ પડેલી છે ને એ પહેરીને મેં આવી ગયો છે. હવે એનો સારું નથી લાગતું બટ સ્ટીલ ભગવો કલર છે એટલે સારું લાગશે અને મને લાગે છે ઠંડી એટલા માટે આ પહેરવી પડે છે. ચલો, તો આપણે અત્યારે વેલ્સ મંદિર આવેલા છે અને આપણે એક આરતી પૂરી થઈ ગઈ છે. બીજી આરતી છે તે મહાશક્તિ માની આરતી છે તે સવારે 6:30 વાગે છે. અત્યારે 6 વાગ્યા.
ને આપણે 20 મિનિટનો વોક ટ્રેક છે, એના પર ચાલતા ચાલતા જાય છે. હવે મને ખબર તમને શોખ લાગ્યો હોય કે આ કપડામાં ઊંધીને, તો ગાઈસ મેં જેકેટ ભૂલી ગઈ અત્યારે, ના પહેરીને આવવું પડ્યું છે. ગાઈસ આપણે અડધી ચઢાઈ પૂરી કરી નાખી અને રસ્તામાં આપણને હિરણ જોવા મળી ગયા, તો આપણે એમને જોઈને થાક ઉતારી લીધો હતો. આ નજારો જો યાર, તો ગાઈસ આપણે અત્યારે શક્તિ માતાની આરતીમાંથી આવી ગયા છે અને અત્યારનો માહોલ જો કેટલો મસ્ત છે, એકદમ સરસ. ને આમાં છે આપણા માટે માતાજીનું ગિફ્ટ, એટલે આપણે નથી લેવા, માતાજીની પાસેથી આપણે લીધું છે. માતાજીની પહેરેલી સાડી છે, આ આપણા ઘરના મંદિરમાં જશે. લાસ્ટ ટાઈમ બી આવેલો તો લઈ ગયો હતો મેં, અત્યારે એ ઘરના મંદિરમાં છે. અત્યારે બી પાછો આવેલો છે, પાછો લઈ જાઉં છું. તો આવું છે અને કૃપા છે માતાજી. આરતી કરવા ગયો તો આરતીમાં બત્તી પહેલાં બેઠા ગયા હતા ને ટંકોરી વગાડ આપી દીધો. તો આપણે અહીંયા મંદિરે આવવા માટેનો કંઈ લાંબો પ્લાન નહોતો કરેલો. 1 વીક પહેલાં રાતે સપનામાં નીંદર સૂતો અને સપનામાં આવ્યું હતું કે મંદિર સપનામાં દેખાયું હતું. તો પછી મેં ડિસાઈડ કર્યું કે મેં આવી જઈશ એમ. તો અમે આવી ગયો, તમે જોઈ શકો છો. ને ફ્લોર વેટ છે એટલા માટે એકદમ સ્લો ચાલો છે. તેણે તમે બધા વિચારતા હે કે આ પહેલાં વિડીયોમાં હાઈવીસ નહીં, વર્કની જેકેટમાં તો હમણાં કે ભાઈ મેં જેકેટ ઘેરે ભૂલી ગયો. અને અહીંયા માહોલ છે ને ઠંડો છે, કેમ કે આપણે છે પહાડમાં અને ઉપરથી વરસાદ બી આવેલો છે, તો પવન એટલો ઠંડો છે ને એ ઠંડી લાગે છે. આખા રૂવાડા ઊભા થઈ જાય, જેકેટ ઉપર રાખીને આવો એટલે ત્યાંથી પહેરી ચાલીએ. અને આરતીમાં ને બધા ટેમ્પલની જે અંદર જાય, મંદિરની અંદર જાય ને ફોન અને રેકોર્ડિંગ બધું અલાઉડ નહીં મળે, એટલા માટે કંઈને આપણે કરતા નથી. એમની રૂલ્સ અને પોલિસી ફોલો કરીએ. હવે આપણે છે ને ત્યાં બેઠેલા શેષનાગ પાસે જવાના છે. ગાઈસ આપણે છે ને એકચ્યુઅલી પરિક્રમા કરવા જઈશ. હલાય ચલ 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 તું ચલ. અરે કિલોમીટર ચડવાની છે એમાં તારે પાણી નીકળી ગયા તો તને 22 કિલોમીટર કેમ ચડાવવા? મેં એટલે તો લઈ નહીં જવાનું મેં તને. તો તું કે હું પાવાગઢ ગયો તો પાવાગઢ જેટલું બી હાર્ડ ટ્રેક નહીં મળ્યા. હા તો આ બી ઈઝી જ છે, તારે ચાલવું નથી એમ કે કરી દેવાનું. તમે જોઈ શકો છો આખો પહાડી ઇલાકો છે. લાસ્ટ ટાઈમ બી આવેલો મેં ને તે બી આવેલો. લાસ્ટ ટાઈમ આવેલો ને ત્યારે મેં જીમ તો જતો હતો પણ એટલો પેલું કે મારામાં એટલી સ્ટ્રેન્થ નથી, થાવ થાકી ગયો તમે. પણ હમણાં મેં જે રેગ્યુલર બેસ ઉપર રનિંગ ને એક્સરસાઇઝ ચાલુ રાખ્યું ને એ ચક્કરમાં મારી સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થઈ ગઈ. એટલે મેં વોક કરવામાં આ વોક મારા માટે નોર્મલ થઈ જશે. એટલા માટે મેં સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરવા માટે રનિંગ કરું છું. લોકોને એવું લાગે છે કે આ જીમ બંધ કરીને રનિંગ ઉપર જ કેમ ધ્યાન આપે. બધાનું ફિટનેસ ગોલ અલગ હોય. મારો ફિટનેસ ગોલ છે ને બોડી નથી,
સ્ટ્રેન્થ છે. સ્ટ્રેન્થ એટલે ખબર ને, તાકાત. બાવળામાં દમ હોવો જોઈએ. તો આપણે છે ને અત્યારે ઉપર અહીંથી પહોંચી જઈશું. ઉપર ત્યાં મંદિર છે, એ બધામાં આવેલા છે એને ખબર હશે. અને પેલી સાઈડ પર આખું ભગવાન શ્રી હરિનારાયણનું મંદિર ને બધું છે. આપણે ત્યાં બી જઈશું પછી. તો ગાઈસ આપણે વોક કરતાં કરતાં તો ઉપર આવી ગયા. આપણા ભેગા આવવાવાળા છે ને એમનું ગેમ ઓવર થઈ ગઈ, પતી ગયું. કેમ કે એમના શૂઝ બધાના સ્લીપ થાય. એમ તો મારા બી થાય, પણ આપણે ચાલીએ છીએ ને, જાય છે ને. તો ગાઈસ આપણે જે પલની વેટ કરતા હતા ને એ પલ આપણી બાજુમાં આવી જશે. આ થોડુંક કઠિન હતું, જેટલું કેદારનાથ જેટલું કઠિન હતું, પણ ઉગે એવા. હવે અહીંથી મેં છે ને ઉપરનો તમે હું જ દેખાડીશ. જે આવ્યા છે એમને ખબર છે બધાને ઉપર શું છે. જે નથી આવ્યા ને એ મારા વિડીયોના માધ્યમથી તમે જોજો. પછી નાથી આપણે ડ્રોન શૂટ કરશું. રેડી જ છે, આપણો હાથમાં જ છે. એ ક્યારનું બોલે છે ક્યાંથી ઉડાડ, મને ઉડાડ. તો આપણે એને ઉડાડશું. આજે મારાથી બધી મોટી ભૂલ થઈ ગઈ કે મેં જેકેટ ઘેર ભૂલી ગયો. કાઢેલી હતી એ ગાડીમાં મૂકવાનું ભૂલી ગયો. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી આવ્યા છે. ક્યાં? ભગવાન શેષનાગ પાસે. બધામાં આપણે વિઘ્નહર્તા હોય જ છે. હવે છે ને મેં થોડાક શૂઝ કાઢી નાખ્યો, સારું નહીં લાગે, ડિસરિસ્પેક્ટ. આપણા વિઘ્નહર્તા બ્રહ્મદેવ, બધા યસુદી રાજા છે ક્રિશ્ચનમાં આપણા ધર્મને ફોલો કરવાવાળા. હવે આમનું નામ મને ભૂલાઈ ગયું છે અત્યારે, મોઢામાં મગજમાં આવે પણ ભૂલાઈ જાય છે. તમે કોમેન્ટમાં કહેજો. ના રે આપણા શેષનાગ. તો ગાઈસ અત્યારે આપણે ઉપરનું તમને દેખાડ્યું. ચાલતા ચાલતા પાછા નીચે આવી જશે, કેમ કે આરતીનો ટાઈમ થઈ ગયો છે આપણો. તો આપણે નારાયણ આરતીમાં પહોંચવાનું છે, એટલા માટે જલ્દી આપણે નીચે આવી ગયા. તો પછી આપણે પાછા આપણું ટ્રેક બતાવીને પછાડી આ ભાલું દેખાય ને એ બધા મને જોઈને એમ જ લાગે કે હું એનાની બરાબરીનો છે, એનાની જ્ઞાતિનો સમજી ગયા. હાય હેલો કરતા હતા. આપણે જય શ્રી કૃષ્ણ કહી લીધું અને આપણું ટ્રેક કમ્પ્લીટ થઈ ગયું. જ્યાંથી શરૂઆત કરી હતી ના પાછા પહોંચી ગયા આપણે. અહીંથી શરૂઆત કરી હતી અહીં જ પીગા પાછા. જય શ્રી રામ. તો ગાઈસ અત્યારે આપણે બધી જેટલી બી પૂજા છે તે બધી પૂજા કમ્પ્લીટ નીલી થઈ ગઈ છે આપણી. અને આપણે પૂજાનું કંઈ બી રેકોર્ડિંગ નથી કર્યું, કેમ કે અલાઉડ નથી કરતા. અને અમુક જગ્યા મંદિરનું જે પેલું છે તે બી અલાઉડ નથી કરતા. તો આપણે મંદિરના રૂલ્સ અને રેગ્યુલેશનને રિસ્પેક્ટ કરીને એ બધું નહીં બતાવીએ. એટલે આપણે બરાબરથી જ ખાલી બહારનું શૂટ કર્યું છે. અંદર જે વસ્તુ જ્યાં અલાઉડ નથી ત્યાં આપણે રેકોર્ડિંગ નથી કર્યું. આ બધામાં મેં ડ્રોન શૂટ કરી નાખવી લેતે, પણ એ લોકોને મેં પૂછ્યું પરમિશન માટે કે અલાઉડ કરશે, તો એ લોકો કે તું અંદર અલાઉડ નહીં કરે ને ઉપર તું ડ્રોન ચડાવીશ ઉપરથી બધું વ્યૂ આવશે તો એ સારું નહીં લાગે. એટલા માટે પછી એ લોકોનો રૂલ્સ અને રેગ્યુલેશનને આપણે રિસ્પેક્ટ કરી ને આપણે રહેવા દીધું. આજે જેકેટ ભૂલી ગયા ને આપણે, એમાં બહુ મોટું નુકસાન થઈ ગયું. આ હાઈવીસવાળા કપડામાં બધા મને એમ જ લાગે કે મેં કામ પરથી આવ્યા હોઉં, પણ ઇટ્સ ઓકે, ચાલે. આપણે કેમ કે આપણે એમની મજદૂર જ છે. મોટી હાઈવીસમાં આપણે જોઈએ કે લાંબા ફરક પડવાનો નથી, કેમ કે આપણે નોર્મલી ડેલી પહેરીએ જ છે. અને બીજું શું બોલવાનું, બસમાં વોક કરું જ ફ્રેશ થવા માટે. શરદી થઈ ગઈ શરદી, અને કેમ કે સારું લાગે છે. આનું જે પોઝિટિવ પેલું કહે ને, પોઝિટિવ એનર્જી આખી આવ્યા કરે બધામાં વોક કરવાની. ચાલ્યા કરું છું, મજા આવે છે અને એન્જોય કરું છું. તમે બી આવો, તમે બી એન્જોય કરો.
ગાઈસ આપણા દર્શન થઈ ગયા છે અને હવે અત્યારે આપણે ચાલ્યા ઘરે એકચ્યુઅલી ઘરે જ ડાયરેક્ટ જવાના છે, પણ રસ્તામાં કંઈ જોશું કે ફરવા લાયક જગ્યા આવશે તો ત્યાં ફરતા જશું. અને સાડી આપણે જોઈ શકો આ એવી આખી એમનો જ છે આખી, અને આખું મંદિર એક પહાડ ઉપર બનાવ્યું છે લોકો થોડું કરીને. આ રસ્તો જે છે ને એ ઉપર શક્તિ માતાના મંદિર પાસે જશે સીધો. તો હવે અત્યારે આપણે ગાડીમાં ચાલ્યા અને વરસાદ બી ચાલુ થઈ જશે. મને લાગે છે ઠંડી, કેમ કે જે હિસાબે અમે કપડાં પહેર્યા એ હિસાબે મને લાગે છે ઠંડી. ચાલો અહીંયા આ એક મને સુવિધા સારી ગઈ વોશરૂમ માટે ને બધા માટે. હેલો ગાઈસ, આપણે મંદિરથી દર્શન કરીને ફરવા આવ્યા છે બીચ ઉપર. તો દેખો ના ગાઈસ, હેલો ગાઈસ, દેખો ના ગાઈસ, ये क्या है? डुम डुम टेक्नोलॉजी है. हम चले पहाड़ में. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને. અને અત્યારે તમને મારા અવાજ ઉપરથી ખબર પડી ગઈ છે કે મારી હાલત ડેડ થઈ ગઈ, કેમ કે કાલે રાતે સૂયેલો નથી અને ઉપરથી સવારે 5.5 કલાકનું ડ્રાઇવિંગ ને અત્યારે 7.5 કલાકનું ડ્રાઇવિંગ બિકોઝ ઓફ ટ્રાફિક. અને પાછું એમાં બી અમે પાછા સી સાઈડ ઉપર ફરવા ગયા હતા, તો હાવ ડેડ હાલત છે. તો કંઈ નહીં, આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ કેમ કે આપણી હાલત ખરાબ છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.